નમસ્કાર, ન્યૂઝ એટ 7માં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ હેડલાઇન્સ. 20 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલ ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્ર દરમિયાન 26 દિવસમાં યોજાશે 28 બેઠકો. 9 સરકારી અને 12 બિનસરકારી વિધેયકો લેવાશે હાથ પર. અધ્યક્ષ રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં વિધાનસભા સંકલન સમિતિની યોજાઈ બેઠક. ભારતીય જળ સીમામાં જખૌ નજીકથી એક પાકિસ્તાની નાગરિકે શંકાસ્પદ સામાન સાથે ઘૂસણખોરી કર્યાના અહેવાલથી એલર્ટ જાહેર કરાયું. કચ્છ આવવા જવાના તમામ રસ્તા પર પોલીસની નાકાબંધી. ગાંધીધામ હાઈવે પર પોલીસનું ખાસ ચેકિંગ. નલિયા દુષ્કર્મ મામલે રાજ્યપાલને આવેદનપત્ર સુપ્રત કરતું કોંગ્રેસ પ્રતિનિધિમંડળ. રાજ્ય સરકારે અને પક્ષે જવાબદારો સામે તમામ પગલાં લીધા હોવા છતાં કોંગ્રેસ રાજકારણ રમી રહી હોવાનો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો આક્ષેપ. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે ગુજરાતનો સૌથી મોટો જોબ ફેર યોજાયો. 13,000ના રજીસ્ટ્રેશન બાદ પણ બીજા 25,000 નોકરી વાંચુઓએ લીધો રોજગાર ભરતી મેળાનો લાભ. 250 કંપનીઓ પાસેથી હજારોને નોકરી મળવાની આશા. ભાજપાની આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનું અરવલ્લી જિલ્લામાં ભ્રમણ. લાંબડિયા, મેઘરજ, અણસોલ, શામળાજી અને ભિલોડામાં ઉમટ્યા મોટી સંખ્યામાં આદિવાસીઓ. યાત્રાનું આવતીકાલે અંબાજી ખાતે થશે સમાપન. સુરતમાં યોજાયા સમાજમાં અનુકરણીય ભાત પાડતા લગ્ન. ચાંદલામાં રોકડ રકમની જગ્યાએ સ્વીકારાયા પુસ્તકો. આ પુસ્તકોથી બનાવાશે ગ્રંથાલય. ચાંદલામાં પુસ્તક આપનાર બનશે લાઇબ્રેરીના આજીવન સભ્ય. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પ્રચારના પડઘમ આજે સાંજે થયા શાંત. 12 જિલ્લાની 69 બેઠકો માટે રવિવારે યોજાશે મતદાન. 2.41 કરોડ મતદારો 826 ઉમેદવારોના રાજકીય ભાવિનો કરશે ફેંસલો. જમ્મુ કાશ્મીરમાં દેશની સેવા કરતા જવાનોનો જુસ્સો ઘટે તેવી રાજનીતિ ન કરવાની અપીલ કરતા પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી જીતેન્દ્ર પ્રસાદ. અલગતાવાદીઓની ભાષા બોલવાનો કોંગ્રેસ પર કર્યો આક્ષેપ. સમાચાર જોઈએ વિગતવાર. ઉત્તર પ્રદેશ વિધાનસભાની આગામી 19મી ફેબ્રુઆરીએ થનારી ત્રીજા તબક્કા માટેની ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. ત્રીજા તબક્કામાં ફરુખાબાદ, હરદોઈ, કન્નૌજ, મૌનપુરી, ઇટાવા, ઔરૈયા, કાનપુર દેહાંત, કાનપુર, ઉન્નાવ, લખનઉ, બારાબંકી અને સીતાપુરના 12 જિલ્લાની 69 બેઠકો પર રવિવારે થનારી ચૂંટણી માટે બધા જ રાજનૈતિક દળોએ મતદારોને આકર્ષવા આજે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. આ તબક્કામાં કુલ 826 ઉમેદવારો મેદાનમાં છે, ત્યારે કુલ 2.41 કરોડ મતદાતાઓ 24,603 મતદાન બૂથો પર મતાધિકારનો ઉપયોગ કરશે. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશના 7મા અને મણિપુરના બીજા તબક્કાની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રોની ચકાસણી આજે હાથ ધરાઈ હતી. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના મંત્રી અને અમેઠી બેઠકના ઉમેદવાર ગાયત્રી પ્રજાપતિ વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતે સામૂહિક દુષ્કર્મ અને યૌન શોષણ મામલે એફઆઈઆર દાખલ કરવાના આદેશ આપ્યા છે. ચિત્રકૂટની રહેવાસી પીડિતા પર સમાજવાદી પાર્ટીમાં પદ અપાવવાની લાલચ આપીને સામૂહિક દુષ્કર્મ આચરવાના મામલે અને પીડિતાની પુત્રી પર પણ યૌન શોષણ કરવાના આરોપસર પીડિતાએ અદાલતના દ્વાર ખખડાવ્યા હતા. આ અંગે સર્વોચ્ચ અદાલતે ઉત્તર પ્રદેશ સરકારને યોગ્ય તપાસ કરી 2 મહિનાની અંદર રિપોર્ટ સુપ્રત કરવા જણાવ્યું હતું. મહત્વનું છે કે હાલ ચૂંટણી ટાણું માથે છે, ત્યારે સર્વોચ્ચના આ ચુકાદાથી સમાજવાદી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે રાજનૈતિક દળોને જમ્મુ કાશ્મીરમાં દેશની સેવા કરતા જવાનોનો જુસ્સો ઘટે તેવી રાજનીતિ ન કરવા અપીલ કરીને આર્મી ચીફે આપેલા નિવેદનને ટેકો આપ્યો હતો. આ અંગે જીતેન્દ્રસિંહે કહ્યું હતું કે આ તેમની ચેતવણી નહીં પણ જમ્મુ કાશ્મીરના યુવાનો માટેની ચિંતા છે. આ પ્રસંગે તેમણે કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે હતાશ થયેલી કોંગ્રેસ પાર્ટી મજબૂરીમાં અલગતાવાદીઓની ભાષા બોલી રહી છે. एक सस्ती राजनीति करने के खातिर अलगाववादियों की भाषा का उपयोग करने पर मजबूर हो गई है. इससे ये भी जाहिर होता है कि कांग्रेस पार्टी किस प्रकार हताश हो चुकी है. ગુજરાત વિધાનસભાના 20મી ફેબ્રુઆરીએ યોજાનારા આગામી બજેટ સત્રને અંતિમ ઓપ આપવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાની અધ્યક્ષતામાં વિધાનસભા સંકલન સમિતિ યોજાઈ હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે 20મી ફેબ્રુઆરીથી 31 માર્ચ 2017 દરમિયાન યોજાનાર બજેટ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ સભાગૃહને સંબોધશે. તેમણે વધુમાં જણાવ્યું કે 26 દિવસ અને 28 બેઠકોમાં વિવિધ કામગીરી હાથ ધરાશે, તો 9 સરકારી વિધેયકો અને 12 બિનસરકારી વિધેયકો પર પણ ચર્ચા હાથ ધરાશે. જે 9 સરકારી વિધેયકો રજૂ થનાર છે તેમાં ગુજરાત નશાબંધી વિધેયક, સિગારેટ અને તમાકુની અન્ય બનાવટ પર નિયંત્રણને લગતું વિધેયક, નગર રચના અને શહેરી વિકાસ જેવા અગત્યના વિધેયકોનો સમાવેશ થાય છે. ભારતીય જળસીમામાં જખૌ નજીક એક પાકિસ્તાની નાગરિક 4-5 શંકાસ્પદ બોક્સ સાથે ઘૂસ્યો હોવાની બાતમીના આધારે એલર્ટ જાહેર કરાયું છે. અગમચેતીના પગલા રૂપે કચ્છ જળસીમા અને કચ્છના આવવા જવાના તમામ રસ્તા પર પોલીસે નાકાબંધી કરીને સઘન ચેકિંગ હાથ ધર્યું છે. સંદિગ્ધ પાકિસ્તાની જખૌથી ગાંધીધામ તરફ આવવા રવાના થયો હોવાના ઇનપુટના પગલે ગાંધીધામ હાઈવે પર પોલીસે ખાસ ચેકિંગ શરૂ કર્યું છે. સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની શોધખોળ કરી રહી છે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને ધારાસભ્યોએ રાજ્યપાલ ઓપી કોહલીને નલિયા દુષ્કર્મ કેસ મામલે આવેદન પાઠવ્યું હતું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે અમે રાજ્યપાલને વિનંતી કરી છે કે હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા ઇન્ક્વાયરી કરવામાં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે. રાજ્યપાલ શ્રીને વિનંતી કરી છે કે હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા આની ઇન્ક્વાયરી કરવામાં આવે, નહીં કે કોઈ મંત્રી દ્વારા, જેથી કરીને આ કેસને છિન્ન ભિન્ન કરવા માટે, તસ્ત નષ્ટ કરવા માટેનો કોઈ પ્રયત્ન સફળ થાય નહીં અને હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા એ ઇન્ક્વાયરી આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે. કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ નલિયાકાંડ મુદ્દે કોંગ્રેસના આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે કોંગ્રેસની રાજનીતિ તેમની રીતિનીતિ છે. તેઓ હકારાત્મક મુદ્દામાં કોઈ દિવસ સહયોગ કરતા નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને પક્ષે નલિયા કેસ મુદ્દે જરૂરી પગલાં લીધા હોવા છતાં કોંગ્રેસ રાજકારણ રમી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તરત જ સરકારને આમાં દોષિત કોઈ પણ હોય એની સામે કાર્યવાહી કરવા માટેની કડક સૂચના આપી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આવા વ્યક્તિઓને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કૌશલ્ય ધરાવતા નવયુવાનોને ઘર આંગણે રોજગારી પૂરી પાડતો રાજ્યનો સૌથી મોટો મેગા જોબ ફેર કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ ખુલ્લો મૂક્યો હતો. આ મેગા જોબ ફેરમાં 250 નોકરીદાતા કંપનીઓ સહિત આશરે 25,000 જેટલા નોકરી વાંચુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શિક્ષિત બેરોજગારોને નોકરી આપવાના પૂરતા પ્રયાસો કરી રહી છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું કે 17,000 ઉમેદવારોની આશા વચ્ચે આશરે 25,000 નોકરી વાંચુઓ ઉમટતા રાજ્ય સરકારની આ પહેલથી હજારો યુવાનોને રોજગારી મળી રહેશે. આ કાર્યક્રમમાં રાજકોટના મેયર સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં આદિવાસી સમાજને જાગૃત કરવાના ઉદ્દેશ સાથે નીકળેલી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા અરવલ્લી આવી પહોંચતા પ્રદેશ પ્રમુખને તુવેરની તોલીને સ્વાગત કરાયું હતું. અરવલ્લીથી નીકળેલી યાત્રા મેઘરજથી ભિલોડા પહોંચી હતી. જીતુભાઈ વાઘાણીએ સભાને સંબોધીને ભાજપ સરકારે કરેલા આદિવાસીઓના વિકાસ કાર્યોને વર્ણવીને રૂપાણી સરકારના નિર્ણયોને બિરદાવ્યા હતા. તો ભાજપ યુવા મોરચા પ્રમુખ ઋતુજ પટેલે પૈસા એક્ટના અમલીકરણ સહિતના કાર્યોને બિરદાવીને ઉનાઈથી અંબાજી સુધીનો આદિવાસી પટ્ટો કોંગ્રેસ મુક્ત બનશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સાહેબે નક્કી કર્યું 10,45,00,000 એટલે કે દેશની જનજાતિના 8.66% વસ્તી એ જનજાતિ સમાજની છે. એ સમાજને મુખ્ય ધારામાં લાવવા માટે અટલ બિહારી વાજપેયી
જનજાતિ કલ્યાણ મંત્રાલયની શરૂઆત કરી. સંવેદનાનું દર્શન, લાગણીની વિલાસ લઈને જ્યારે અમે આદિવાસી દૂર છેવાડાના ગરીબ માણસ સુધી યોજનાઓના લાભ પહોંચે એટલા માટે આ યાત્રા કાઢી છે. ત્યારે આ યાત્રા આવતીકાલે મા અંબાજીના આશીર્વાદ લઈને સમાપન થશે. પૈસા એક્ટનો અમલ ગુજરાત સરકારે કર્યો છે ત્યારે એના લાભો ગરીબો સુધી પહોંચે અને જાગૃતિ આવે એટલા માટેની આ યાત્રા છે. 7મી ફેબ્રુઆરીથી પ્રસ્થાન થયેલી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનું સમાપન આવતીકાલે માઈધામ અંબાજી ખાતે થવાનું હોવાથી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ સંપન્ન કરી લેવાઈ છે. અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 30,000 લોકોની બેઠક વ્યવસ્થા ઊભી કરાઈ છે. ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં રાજ્યના 50 તાલુકામાં 1500 કિલોમીટરની યાત્રા કરી પૈસા એક્ટના અમલીકરણ અને વનબંધુ વિકાસની યશગાથા જનજન સુધી પહોંચાડવાના ઉમદા આશયથી નીકળેલી યાત્રાના સમાપન સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના હોવાથી તંત્ર દ્વારા પૂરતી કાળજી રાખીને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ગુજરાત સરકારે આદિવાસીના વિકાસ અર્થે જે કાર્યો કરેલા છે તેની સમજણ આદિવાસીઓને આપવામાં આવેલી છે. અંબાજી ખાતે સમાપન કાર્યક્રમમાં પ્રદેશ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સહિત પ્રદેશના અને જિલ્લાના કાર્યકર્તાઓ હાજર રહેશે. કહેવાય છે કે દીકરીના લગ્ન એવા ઘરમાં કરવા જ્યાં પુસ્તકો હોય, પરંતુ સુરતમાં એક એવા અનોખો લગ્ન થયા છે જેમાં કંકોત્રી પર જ લખવામાં આવ્યું હતું કે લગ્નમાં કોઈએ ચાંદલો ન કરવો, બધાએ ભેટ સ્વરૂપે પુસ્તકો આપવા. ત્યારે સમાજમાં અનુકરણીય ભાત પાડતા આ અનોખા લગ્ન વિશે જોઈએ આ વિશેષ રિપોર્ટ. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા વઘાસિયા પરિવારના આંગણે લગ્નનો અવસર લેવાયો, જેમાં તેમનો પુસ્તક પ્રેમ સ્પષ્ટ દેખાઈ આવતો હતો. જી હા, વઘાસિયા પરિવારના દીકરાના લગ્નની કંકોત્રીમાં લખ્યું હતું, ચાંદલાને બદલે પુસ્તકો સ્વીકારવામાં આવશે. તે પ્રમાણે સગા સંબંધીઓ પણ પ્રેમથી પુસ્તકો લઈને આવ્યા. આ લગ્નમાં ભેટમાં 1500 જેટલા પુસ્તકો ચાંદલા સ્વરૂપે આવ્યા હતા, જેનું હવે આગામી દિવસોમાં પુસ્તકાલય બનાવવામાં આવશે અને લોકોને વાંચવા માટે વિના મૂલ્યે આપવામાં આવશે. આજે મારા ફેમિલીમાં મારા નાના 2 ભાઈઓના મેરેજ છે અને એ મેરેજમાં અમે ચાંદલા પ્રથામાં પુસ્તક સ્વીકારવાનું નક્કી કરેલ છે. એને અનુલક્ષીને સમાજમાં એક પરિવર્તન આવે અને લોકોમાં વાંચનની ભાવના કેળવાય તે ઉદ્દેશ્યથી અમે આજે પુસ્તક કાઉન્ટર ગોઠવવાના છીએ અને ચાંદલા પેટે માત્ર પુસ્તક જ સ્વીકારવાનું રાખેલ છે. લગ્નમાં આવનાર આમંત્રિતોએ વર કન્યાને પુસ્તકો આપીને જણાવ્યું હતું કે લગ્નમાં આ પ્રયોગ ખૂબ આવકારદાયક છે. ત્યારે સમાજમાં વાંચન પ્રત્યેની રુચિ વધારવા તથા સમાજના જૂના રિવાજને તિલાંજલિ આપવાના હેતુથી લીધેલો આ નિર્ણય એક અનોખી પહેલ છે. ચાંદલો નહીં સ્વીકારતા પુસ્તક સ્વીકારવાનું નક્કી કરેલ છે, જે એક ખૂબ જ ઉમદા વિચાર છે, જેનાથી ભારત એક રીતે વાંચનમાં આગળ વધશે. મારા કાકાના છોકરાના મેરેજ છે, રાજેશ ને હિતેશના. એને જે આ બધી ચાંદલાનું ને એવું હોય છે એના બદલે એને પુસ્તકનું રાખ્યું. એનાથી બાળકોમાં બધા લોકોને જે અત્યારની વ્યક્તિ છે લગભગ વાંચન કરતી જ નથી, એને એ પ્રમાણે રુચિ જાગે અને થોડાક સંસ્કારનું એમાં સિંચન થાય એ માટેનો સારો અનુકરણ કર્યું છે. દુનિયામાં દરેક સંબંધ કદાચ ખોટો સાબિત થઈ શકે, પરંતુ પુસ્તકો સુખ દુઃખના સાથી છે. ત્યારે વઘાસિયા પરિવારે લગ્નમાં ચાંદલો ન સ્વીકારતા પુસ્તક સ્વીકારીને સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થયા છે. દૂરદર્શન સમાચાર માટે સુરતથી ગૌતમ પટેલનો રિપોર્ટ. પોરબંદર જિલ્લાના માર્કેટિંગ યાર્ડ ખાતે કેન્દ્ર સરકાર અને નાફેડ દ્વારા ખેડૂતો પાસેથી 844 રૂપિયાના ટેકાના ભાવે 32 કરોડની મગફળીની ખરીદી કરાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. મગફળીના મબલખ ઉત્પાદનને પગલે માંગ કરતા પુરવઠો વધી જતા ખેડૂતોને કફોડી સ્થિતિમાંથી ઉગારવા સરકાર દ્વારા પૂરતા ટેકાના ભાવે ખરીદી કરવાનું પગલું ઉઠાવવામાં આવ્યું હતું. આ અંગે પોરબંદર ખરીદ વેચાણ સંઘના મેનેજર પોપટભાઈ બાપોદરાએ જણાવ્યું હતું કે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધીમાં કુલ 3,16,000 મગફળીની ગુણીની ખરીદી કરાવીને ખેડૂતોને 32 કરોડ ચૂકવી દેવાયા છે. ખેડૂતોએ પણ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાના નિર્ણયની સરાહના કરી હતી. આ વખતે સરકારે ટેકાને ભાવે 844 ખરીદી કરી. આ વખતે ઉત્પાદન બહુ છે. આ ભાવ ન મળ્યો હોત તો અમને નુકસાનમાં બહુ જાત. કેન્દ્ર સરકાર અને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા
આ ટેકાના ભાવની ખરીદી ચાલુ કરેલ હતી. સારો એવો પાક થવાને કારણે સારી એવી મગફળી ટેકાના ભાવે વેચેલ છે. 3,16,000 ગુણીની આવક થયેલ છે. આ વખતે સરકારે માંડવીની ખરીદી કરીને બહુ સારું કર્યું, કેમ કે માંડવીનું ઉત્પાદન મારે 10 વીઘામાંથી 250 મણ જેવું હતું. ભરૂચ ખાતે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ભરૂચ પોલીસ અને ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ BTETના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ પોલીસ એથ્લેટિક મીટ 2017નો સમાપન સમારંભ યોજાયો હતો. આ ત્રિદિવસીય પોલીસ એથ્લેટિક મીટમાં 393 મહિલા અને 543 પુરુષો સહિત કુલ 936 રમતવીરોએ દોડકૂદ, સ્વિમિંગ અને રસ્સાખેંચ સહિતની 17 જેટલી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો, એવોર્ડ વિતરણ અને નિવૃત્ત પોલીસ કર્મીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. તો ફરજ દરમિયાન મૃત્યુ પામેલા પોલીસ કર્મીઓની વિધવાઓને વળતરના ચેક પણ પ્રદીપસિંહ જાડેજાના હસ્તે અપાયા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે રમતો દ્વારા પ્રજા અને પોલીસ વચ્ચે સુમેળ સધાતા તંદુરસ્ત વાતાવરણનું નિર્માણ થાય છે, તો પોલીસ કર્મીઓનું પણ શારીરિક સ્વાસ્થ્ય જળવાય છે. આ કાર્યક્રમની અંદર પોલીસ અને પ્રજા સંયુક્ત રીતે જોડાઈને આ કાર્યક્રમના માધ્યમથી પોલીસ તંત્ર એ રમતગમતની અંદર વધારે ધ્યાન આપે, જેથી એ શારીરિક તંદુરસ્તી ઉત્તમ પ્રકારની પ્રાપ્ત કરે. મુખ્ય ઉદ્દેશ પોલીસ અને પ્રજા વચ્ચેનો એક સુમેળ બંધાય. આ રમતો દ્વારા પોલીસ અને પ્રજા નજીકમાં આવે, પ્રજા પણ પોલીસને એમના કાર્યોમાં મદદ કરી શકે અને પ્રજાનો સાચો મિત્ર જે પોલીસ છે એવો આજે અમારો પ્રયોગ છે તે બહુ 5 વર્ષથી અમને ચોક્કસ એવું લાગે છે કે સફળ થયો છે. આ 3 દિવસ છે તો બહુ આમ હેલ્પફુલ થયું છે અને બહુ ટાયર્ડ હોય તો એમાંથી ને બહુ ફીલ કરવું છે કે બહુ સારું લાગે એવું છે. તો એના માટે હું એવું ઈચ્છું છું કે હર વખત એથ્લેટિક મીટ થવી જ જોઈએ, કારણ કે પોલીસની હેલ્થ સુધારવા માટે અને બતાવવા માટે કે પોલીસ કોઈથી કમ છે નહીં. પોલીસનું સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને સાથે સાથે પ્રજા અને પોલીસ વચ્ચે એક સેતુ સંધાય અને પ્રજાને પણ પોલીસનો ડર ના રહે અને પ્રજા અને પોલીસ સાથે સેતુ બંધાય અને એક તંદુરસ્ત વાતાવરણ બને, એવું આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. દાહોદ ખાતે ગ્રામ વિકાસ વિભાગ મંત્રી જયંતિભાઈ કાવડિયાની ખાસ ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લામાં નવા ચૂંટાયેલા સરપંચોને સરકારી કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવા સરપંચ સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં દાહોદ વહીવટીતંત્ર દ્વારા તૈયાર કરાયેલ પંચસ્તંભ યોજનાઓ પુસ્તકનું વિમોચન કરાયું હતું, તો ગ્રામજનોને સ્વચ્છતાના શપથ પણ લેવડાવાયા હતા. આ કાર્યક્રમમાં જયંતિભાઈએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પ્રદર્શન નિહાળીને જાહેર જનતા માટે ખુલ્લું મૂક્યું હતું, તો સરપંચોને ચેક વિતરણ પણ કરાયું હતું. આ પ્રસંગે ગ્રામ વિકાસ વિભાગમાં મંત્રી શ્રી જયંતિભાઈ કાવડિયાએ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરપંચોને યોગ્ય માહિતી મળી રહે તેવા ઉમદા હેતુથી યોજાયેલ કાર્યક્રમની પ્રશંસા કરી હતી. નવા ચૂંટાયેલા સરપંચોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી મળે અને એને કામ કરવા માટેની દિશા મળે, એ માટે જિલ્લા વહીવટી તંત્રએ આ કાર્યક્રમ જે ગોઠવ્યો છે એ ખરેખર પ્રશંસનીય કાર્યક્રમ છે અને સાચું માર્ગદર્શન સરપંચોને મળી. અને હવે જોઈએ રાજ્યના કેટલાક મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં. નોલેજ કન્સોર્શિયમ ઓફ ગુજરાત ખાતે યોજાયેલ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત 250 વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સહાયના ચેક શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે વિતરણ કરાયા. અગાઉ વર્ષ 2015માં કુલ 15,541 વિદ્યાર્થીઓને 51 કરોડ 22 લાખ રૂપિયાની સહાય અપાઈ હતી. વડોદરા ખાતે ગૃહ નિર્માણ યોજના હેઠળ તૈયાર કરાયેલા 283 આવાસોનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે કરાયું લોકાર્પણ, તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂપિયા 137 કરોડના ખર્ચે સેવાસી તથા ખટંબા ખાતે નિર્માણ થનાર 2028 આવાસોનું પણ ખાતમુહૂર્ત કરાયું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વડોદરામાં જિલ્લા આયોજન સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં જિલ્લાના વિવિધ તાલુકાઓ તેમજ નગરપાલિકા વિસ્તારો માટે રૂપિયા 7.78 કરોડથી વધુ રકમના વિકાસ આયોજનને બહાલી અપાઈ.
યાત્રાધામ દ્વારકાના પ્રસિદ્ધ રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિરે રામ લક્ષ્મણ સીતાજી અને હનુમાનજી સહિત સાંઈબાબાની મૂર્તિની કરાઈ પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ દ્વારકાના માર્ગો પર વિશાળ શોભાયાત્રા કઢાઈ મોટી સંખ્યામાં ભાવિકો અગ્રણીઓ અને સાધુ સંતો જોડાયા વડોદરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતમાં પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરવાની પહેલ કરાઈ રાજ્યભરમાંથી જિલ્લા કક્ષાએ વિજેતા બનેલા 250 ખેલાડીઓની પસંદગી કરાઈ આ કાર્યક્રમમાં ખેલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ 77 કોચની નિમણૂક કરી વિમુદ્રીકરણ બાદ સરકારે બહાર પાડેલી નવી નોટો જેવી નકલી નોટો બજારમાં ફરતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો વડોદરા એસઓજીએ બાતમીના આધારે વોચ ગોઠવીને 45 વર્ષીય શેખ અબ્દુલ કરીમ નામના ઈસમની ધરપકડ કરી તપાસમાં તેની પાસેથી 2000ના દરની 42 નકલી નોટો કબજે કરાઈ વધુમાં તેની પાસે નકલી નોટો વટાવી એકઠા કરેલા 7440 રૂપિયા પણ કબજે કરાયા પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની 23મી પુણ્યતિથિએ ગાંધીનગરના નર્મદા ઘાટ ખાતે સમાધિ પર કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા તેમજ કોંગ્રેસ આગેવાનોએ પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી જશાભાઈ બારડના હસ્તે ભાવનગરના રૂવા સથરા અને કોટમોઈ ગામમાં આયુર્વેદિક દવાખાનાના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું આ સરકારી દવાખાનામાં લોકોને જટિલ બીમારીઓ અંગે આયુર્વેદિક નિષ્ણાતો યોગ્ય માર્ગદર્શન અને સારવાર આપશે રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી જશાભાઈ બારડના અધ્યક્ષસ્થાને ભાવનગર કલેક્ટર કચેરી ખાતે યોજાઈ બેઠક આ બેઠકમાં એપ્રિલ જુલાઈ અને ડિસેમ્બર 2016 અને 10 ફેબ્રુઆરી 2017ના જિલ્લા કાર્યવાહિક આયોજન સમિતિની બેઠકમાં કાર્યવાહીને બહાલી આપી અને ગામડાના વિકાસ માટેની ગ્રાન્ટનું પૂરતું આયોજન કરી ઝડપી કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપી અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા ઓપન હાઉસમાં જમીન મહેસૂલ કાયદા અંતર્ગત કુલ 92 હુકમો અને ઇન્ટિમેશનનું અરજદારોને સ્થળ પર વિતરણ કરાયું આ ઓપન હાઉસમાં નિવાસી અધિક કલેક્ટર મેહુલ દવે આરડીસી મામલતદાર મમતાબેન સોજિત્રા તથા લાભાર્થીઓ હાજર રહ્યા જામનગરની ગુરુ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલના 2 રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા તેમની અવેજીમાં ફક્ત 12 ધોરણ પાસ એવા મહેશ પરમારને રાખવામાં આવતા હોસ્પિટલ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના આરોપસર આ ડોક્ટર્સને 3 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં કાર્યરત ઓર્થોપેડિક ડોક્ટર વિરાજ પટેલ અને ડોક્ટર કૃપેન દરજી દ્વારા પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા લાયકાત વગરના અવેજીને રાખ્યો હતો મહેશ પરમાર દર્દીઓને ડ્રેસિંગ સહિતની સારવાર પણ આપતો હતો હાલ સમગ્ર પ્રકરણ બહાર આવતા ડોક્ટર્સ પર ચોતરફથી ફિટકાર વરસી રહ્યો છે ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ દ્વારા લોકોના નિવેદન અને સીસીટીવી ફૂટેજ સહિતનો અહેવાલ રાજ્યના આરોગ્ય વિભાગને સોંપાયો છે જેથી કડક પગલાં ભરી શકાય આજે ટ્રોમા વોર્ડનો બનાવ બન્યો છે એની તપાસ ચાલુ છે એનો રિપોર્ટ ઉપલા અધિકારીઓને પહોંચાડી દેવામાં આવ્યો છે મીનવાઇલ જે 2 ઓર્થોપેડિકના ડોક્ટરો છે એને ટ્રોમા વોર્ડમાંથી એને ટેમ્પરરી 3 દિવસ માટે એને ફરજ મુક્તિ કરેલી છે આજે સોશિયલ મીડિયા પર એર શો 2017નો ટ્રેન્ડ ચાલ્યો જ્યારે રાજ્યના એકમાત્ર ગિરિમથક એવા સાપુતારામાં વસંતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ઇસરોએ લોન્ચ રોકેટથી લીધેલી અનોખી સેલ્ફી પણ ખૂબ ચર્ચામાં છે આ સાથે જ અન્ય કયા સમાચારો રહ્યા ખાસ આવો જોઈએ અમારા ખાસ અહેવાલ સોશિયલ કનેક્ટમાં બેંગલુરુ ખાતે ચાલી રહેલા એર શોનો ટ્રેન્ડ #એરો ઇન્ડિયા 2017 ચાલ્યો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના સ્પોક્સપર્સને ટ્વિટર પર જાણકારી આપતા એર શોના ફોટોગ્રાફ્સ શેર કર્યા છે જેમાં તેજસ ફાઇટર જેટના અદ્ભુત ફોટોગ્રાફ્સનો પણ સમાવેશ થાય છે આ સાથે જ ઇન્ડિયન એરફોર્સના જવાનોએ ટ્રાય કલર બનાવી નાગરિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોની પુસ્તિકાનું વિતરણ કરાયું શહેરની લોકમાન્ય તિલક શાળા ખાતે પોલીસ વિભાગે વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોના પાઠ પણ શીખવ્યા હતા શહેર ટ્રાફિક પોલીસે આ જાણકારી સિટી પોલીસના ટ્વિટર પેજ પર શેર કરી હતી રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે વસંતોત્સવનું આયોજન થયું છે
રાજ્યના માહિતી વિભાગે ટ્વિટર પર જાણકારી શેર કરતા જણાવ્યું છે કે ગિરિમથકે આવતા સહેલાણીઓને મનોરંજન પૂરું પાડી શકાય અને પ્રવાસ યાદગાર બની રહે તે માટે ખાસ આયોજન કરાયું છે. 19 ફેબ્રુઆરી સુધી ચાલનારા વસંતોત્સવની જાણકારી અને ફોટોગ્રાફ્સ માહિતી ખાતાએ ટ્વીટ કર્યા છે. ઇસરોએ પહેલીવાર પોતાના લોન્ચ રોકેટથી સેલ્ફી લીધી છે. 15 ફેબ્રુઆરીના રોજ ઇસરોએ પીએસએલવી મારફતે 104 સેટેલાઇટ્સ લોન્ચ કરીને વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો. ત્યારે ઇસરો દ્વારા જારી કરાયેલા વિડીયોમાં રોકેટ દ્વારા બધા ઉપગ્રહોને કક્ષામાં સ્થાપિત કરતા સ્પષ્ટ જોઈ શકાય છે. ઇસરોના ઓનબોર્ડ કેમેરાથી સેલ્ફી લેવામાં આવી છે. આ શાનદાર સફળતા પીએસએલવી પર લગાવવામાં આવેલા હાઈ રેઝોલ્યુશન કેમેરાથી મળી છે. વિડીયોમાં અંતરિક્ષમાં ધરતીની સુંદર તસવીર પણ જોવા મળે છે અને એક કરીને ઓર્બિટમાં જતા તમામ સેટેલાઇટ રોકેટથી અલગ થતા પણ જોઈ શકાય છે. યુટ્યુબ પર ટ્રેન્ડ થયેલા ઇસરોના આ વિડીયોને દેશવાસીઓ ખૂબ જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે જ ન્યૂઝ એટ 7 અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.